નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને હર હંમેશની જેમ આ વખતે પણ તમારી સમક્ષ એક નવી જ માહિતી લઈને હાજર થયો છું. તો ચાલો પહેલાં આપણે માહિતી જોઈએ. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતી બે સગીરાઓ ખરીદી કર્યા બાદ એક્ટિવા પર પરત ઘરે જઈ રહી હતી. તે દરમિયાન આઈસર ચાલક દ્વારા ગફલતભરી રીતે ટ્રક હંકારી ઓવરટેક કરવાની લાઈમાં એક્ટિવાને જોરદાર એક ટક્કર મારી હતી, જેથી એક્ટિવા ચલાવી રહેલ સગીરાએ સંતુલન ગુમાવ્યું હતું અને રોડ પર પટકાતા પૂર ઝડપે આવી રહેલ ટ્રકનું ટાયર યુવતી પર ફરી વળતા એક યુવતીનું ઘટના સ્થળે જ નીપજ્યું હતું, જ્યારે એક યુવતીને નાની મોટી ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ સમગ્ર મામલે પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જે બાદ પોલીસ દ્વારા સીસીટીવીમાં તપાસ હાથ ધરતા આઈસર ચાલક પૂર ઝડપે આવી રહ્યો હતો. એક્ટિવા લઈને જઈ રહેલ સગીર યુવતીઓને કચડી નાખી હતી. જે બાદ તુરંત જ આજુબાજુના દુકાનવાળા લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. મિત્રો, આ વડોદરામાં બનેલી એક અકસ્માતની ઘટના જે આવી જ માહિતી હર હંમેશ અમે તમારી સમક્ષ આપી રહ્યા હોઈએ છીએ. જો તમને આપણી ચેનલ પરના વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરી લો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો, જેથી કરીને આવી જ માહિતી તમને મળતી રહે. સાથે જ આપણા વિડીયો તમારા મિત્રોને પણ શેર કરો, જેથી કરીને તેઓને પણ આપણી આ ચેનલ પર આપવામાં આવતી માહિતી મળી રહે. જય હિન્દ, જય ભારત.